नमस्कार विद्यार्थी मित्रों, विश्वग्राम विद्यापीठ विश्वग्राम शैक्षणिक संकुल यूट्यूब चैनल में आप तमाम विद्यार्थी मित्रों स्वागत है। धोरण 9 सामाजिक विज्ञान नी अंदर आज આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ। પ્રકરણ નંબર 17 કુદરતી વનસ્પતિ। પ્રકરણ નંબર 17 કુદરતી વનસ્પતિ। હવે ભૌગોલિક ઘટનાઓને લગતા પાઠની આપણે આજે શરૂઆત કરીએ છીએ। તો વનસ્પતિ શબ્દ આવે એટલે આપણે પ્રકૃતિ, કુદરતની જે કંઈ આ રચના છે એની આપણે એક પ્રતીતિ થાય। એમાં સૌથી મહત્ત્વની વાત કરવી હોય તો વનસ્પતિની વાત કરવાની છે આપણે। આ પ્રકૃતિની અંદર અસંખ્ય જીવજંતુઓ, પ્રાણી, પક્ષીઓ છે, પણ એ કોને આભારી છે? આ પ્રકૃતિ જો ટકી રહી હોય, વાતાવરણ આપણે તમામ જીવોને અનુકૂળ હોય એવું જો હોય તો માત્ર ને માત્ર એ કુદરતી વનસ્પતિને આભારી છે। મનુષ્યનું જીવન પણ કુદરતી વનસ્પતિને આભારી છે। એને અભિન્ન અંગ કીધું છે। જો મનુષ્યની પાસેથી અથવા તો મનુષ્યના જીવનમાંથી જો કુદરતી વનસ્પતિ અથવા તો કોઈ પણ પ્રકારની વનસ્પતિને હટાવી લેવામાં આવે તો મનુષ્યનું જીવન શક્ય નથી। ઇવન કોઈ પણ પ્રકારના પ્રાણીનું, જીવનું અસ્તિત્વ શક્ય નથી। પછી નાનામાં નાની વનસ્પતિ હોય કે મહાકાય મોટા વૃક્ષો હોય, એનું ક્યાંક ને ક્યાંક આ પ્રકૃતિની અંદર આ માનવ જીવન અથવા તો આ તમામ પ્રકારના જીવોની અંદર એની ક્યાંક ને ક્યાંક એની જરૂરિયાત હોય। અને સૌથી મહત્ત્વની વાત આપણે કરવી હોય તો આ પર્યાવરણને, આ પ્રકૃતિની જરૂર છે, પર્યાવરણને આ વનસ્પતિની જરૂર છે, આ જંગલોની જરૂર છે, આ મોટા મોટા વૃક્ષોની જરૂર છે। એમાંથી આપણને શુદ્ધ હવા પણ મળે છે અને આપણને અને અન્ય જીવોને ખોરાક પણ પૂરો પાડે છે। પૃથ્વીનું વાતાવરણ પણ શુદ્ધ રાખે છે। આટલી બધી મહત્ત્વ આપણે આ વનસ્પતિને આપ્યું છે। વનસ્પતિ વગર કોઈ પણ જીવનું અસ્તિત્વ એ શક્ય નથી। આ બધી જ બાબતોની આપણે આમાં વાત કરશું, પણ સાથે સાથે કયા જગ્યાએ કેવા પ્રકારની વનસ્પતિઓ, કેવા પ્રકારના વૃક્ષો થાય છે, કેવા પ્રકારની જમીનની અંદર એ વૃક્ષોનું શું મહત્ત્વ છે એની આપણે આજે આમાં ચર્ચા કરશું। તો વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે। આ વનસ્પતિ છે એ માનવ જીવન માટે એક અનિવાર્ય, એને જો વનસ્પતિને આપણે અહીંથી માનવ જીવનમાંથી કાઢી નાખીએ તો માનવનું જીવન શક્ય નથી। મનુષ્ય છે જીવી શકે નહીં। વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે। આપણા પ્રાચીન ગ્રંથો તમે જોઈ લો, આપણા મહાન ઋષિમુનિઓ લખેલા જે ગ્રંથો છે એમાં પણ વનસ્પતિનું મહત્ત્વ આપ્યું છે। વનસ્પતિને ઔષધના રૂપમાં પણ લીધેલી છે। વનસ્પતિ આપણને ઔષધીય પણ ઉપયોગી થાય છે। આવી બધી જ વાતો આપણા પ્રાચીન પુસ્તકોમાં લખી છે। આપણા ઋષિમુનિઓએ ક્યાંક ને ક્યાંક એના પોતાના અનુભવોને ધ્યાનમાં લઈ અને આ વનસ્પતિ વિશે ખૂબ સારી એવી વાતો કરી છે। આગળ, ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે। આમાં પણ વિવિધતાવાળું એક જ પ્રકારની વનસ્પતિ નથી। તમે સમગ્ર ભારતની અંદર આપણે કોઈ પણ જગ્યાએ જાય, ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી, પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધી, આપણે સમગ્ર ભારતના દરેક ખૂણે જઈએ આપણે તો ત્યાં આપણને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળશે। અલગ અલગ વિસ્તારની અંદર ભૌગોલિક રચના મુજબ આપણને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળશે। ક્યાંક એવા મહાકાય વૃક્ષો જોવા મળશે, ક્યાંક એવા પ્રકારના છોડ જોવા મળશે, ક્યાંક એવા પ્રકારના ફળ ફૂલ જોવા મળશે, ક્યાંક એવા પ્રકારની ઔષધીય તત્વોવાળી વનસ્પતિ જોવા મળશે। આવી રીતે સમગ્ર ભારતની અંદર આપણને વિવિધતાવાળી વનસ્પતિ મળી છે। વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે। આપણે વિવિધતાવાળી વનસ્પતિમાં 10મું સ્થાન ધરાવીએ છીએ સમગ્ર વિશ્વની અંદર। વૃક્ષોના સમૂહને જંગલો કહે છે અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે। વધારે પ્રકારના વૃક્ષો જ્યાં ઉગેલા હોય છે એને આપણે સ્વાભાવિક રીતે, તમને મને બધાને ખ્યાલ છે, એને આપણે જંગલના નામથી ઓળખીએ છીએ અને એ કુદરતી રીતે ઉગેલી હોય છે। મનુષ્યના કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ વગર નહીં।
જંગલનું નિર્માણ થયું છે એ એની મેળે થયું છે, કુદરતી રીતે થયું છે. આપણે તમે કે મેં એ જંગલનું નિર્માણ કર્યું નથી. કદાચ આપણે વધારો કરી શકીએ, એમાં થોડોક ફેરફાર કરી શકીએ આપણે, અથવા તો આપણે એમાં કદાચ જંગલને આગળ વધારવો હોય તો વધારી શકીએ, પણ જે નિર્માણ જે જંગલનું થયું છે, જે જગ્યાએ જે જંગલ બન્યું છે એની પાછળ માત્ર ને માત્ર કુદરતી જ ઘટના જવાબદાર છે. તમે કે મેં આ કોઈ પણ પ્રકારના જંગલનું નિર્માણ કર્યું નથી. તો વનસ્પતિની આપણે વાત કરીએ તો કુદરતી વનસ્પતિ એને જોઈએ. ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે કે ભાઈ આ શું કામે વિવિધતા જોવા મળે છે આપણને. ભારતની અંદર વિવિધતા શું કામે છે, અલગ જગ્યાએ શું કામે અલગ અલગ વનસ્પતિઓ છે. ક્યાંક તમે જુઓ તો મોટા મોટા વૃક્ષો છે, ક્યાંક નાના મોટા છોડવાઓ છે, ક્યાંક ઔષધીય તત્વોવાળા છે, ક્યાંક ઇમારતી લાકડાવાળા વૃક્ષો છે, ક્યાંક અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના ફળ ફૂલવાળા વૃક્ષો જોવા મળે છે. તો એ શું કામે છે, કેને આભારી છે? તો સૌથી પહેલો મુદ્દો ભૂપૃષ્ઠ, બીજું જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. જે જગ્યાએ જેવા પ્રકારનું વાતાવરણ છે ત્યાં એવા પ્રકારની વનસ્પતિ ઉગી નીકળશે, ત્યાં એવા પ્રકારના વૃક્ષો થશે. ઉદાહરણ તરીકે આપણે વાત કરવી હોય તો જમ્મુ કાશ્મીર અથવા તો બર્ફીલા હિમાલયના મેદાનોની અંદર જે વનસ્પતિ ઉગે છે એ અહીંયા આપણા વિસ્તારની અંદર કોઈ દિવસ ઉગી શકવાની નથી. શું કામે? કારણ કે ત્યાંનું વાતાવરણ અલગ છે, ત્યાંની જમીન અલગ છે, ત્યાંનું ભૂપૃષ્ઠ અલગ છે, ત્યાંનો ભેજ અલગ છે. એટલા માટે થઈને ત્યાં દેવદાર જેવા વૃક્ષો, ત્યારબાદ પાઇનના વૃક્ષો, આવા અલગ અલગ પ્રકારના વૃક્ષો ત્યાં થશે. અહીંયા આપણે વિસ્તારની અંદર થશે નહીં. અહીંયા આપણા વિસ્તારની અંદર આપણે મગફળી ઉગાવીએ છીએ, આપણે કપાસ ઉગાડીએ છીએ, આપણે કેરી ઉગાડીએ છીએ, અથવા તો બીજા કોઈ પણ પ્રકારના ફળ ફૂલ ઉગાડીએ છીએ. એ જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે ત્યાંનું વાતાવરણ અલગ છે, ત્યાંની ભેજવાળી હવા અલગ છે, ત્યાંનું ભૂપૃષ્ઠ અલગ છે. એમ કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રકારની વનસ્પતિ જે છે એ વનસ્પતિની અંદર વિવિધતા ક્યારે આવે છે કે આ પાંચે પાંચ છ કારણોથી. ક્યાંક જમીન અલગ છે, ક્યાંક ભૂપૃષ્ઠ અલગ છે, ક્યાંક વાતાવરણ અલગ છે, ક્યાંક એની આબોહવા અલગ છે, ક્યાંક ભેજ અલગ છે. આવી રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની વનસ્પતિ અલગ રીતે ઉગી નીકળશે. એમાં જોઈએ ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલ છે, જેમ કે કાંપની, કાળી જમીન, પહાડી, રણ પ્રકારની જમીન વગેરે. આપણે 8 પ્રકારની જમીનો સમગ્ર ભારતમાં જોવા મળે છે. ક્યાંક તમે જો તો કાંપની જમીન છે, ક્યાંક તો તમને રાતી જમીન જોવા મળે છે, ક્યાંક રણ પ્રકારની જમીન જોવા મળે છે, ક્યાંક પહાડી જમીન જોવા મળે છે. એમ અલગ અલગ પ્રકારની જમીનો છે. આના કારણે થઈ અને આપણે વનસ્પતિની અંદર પણ વિવિધતા જોવા મળે છે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. આગળ ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલ તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. હિમાલયના મેદાનોની અંદર પણ, હિમાલયના પહાડોની અંદર પણ આપણને વિવિધ વનસ્પતિઓ જોવા મળે છે. ક્યાંક ઊંચા પહાડોમાં અલગ પ્રકારની વનસ્પતિ ઉગે છે, ક્યાંક જેમ નીચો વિસ્તાર છે, હિમાલયના જ પહાડોનો વિસ્તાર, પણ નીચો વિસ્તાર, જમીન વિસ્તારો, ત્યાં અલગ પ્રકારની વનસ્પતિ ઉગી નીકળે છે. એમ અલગ અલગ પ્રકારની ભૂપૃષ્ઠના કારણે, જમીનના કારણે અલગ અલગ પ્રકારની વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. વધુ વરસાદ અને સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. જો વનસ્પતિને ઉગવામાં સૌથી મહત્વની વાત આપણે કરવી હોય તો સૂર્યપ્રકાશ પણ એટલો જ ભાગ ભજવે છે. જ્યાં સૂર્યપ્રકાશ ઓછો પડતો હશે, જ્યાં સૂર્યપ્રકાશ ત્રાસો પડતો હશે, ક્યાંક સૂર્યપ્રકાશ સાવ નહીં પડતો હોય, એવા વિસ્તારોની અંદર વનસ્પતિ ઉગવા અથવા વનસ્પતિની વિવિધતા આપણને અલગ જોવા મળશે. જ્યાં સૂર્યપ્રકાશ વધુ જોવા મળે છે ત્યાં વનસ્પતિ પણ ઝડપથી ઉગશે અને વિવિધતા પણ આપણને જોવા મળશે. રણ પ્રકારના જમીન વિસ્તારની અંદર તમે જુઓ તો ત્યાંની વનસ્પતિ અલગ છે. આપણા ગુજરાતની અંદર તમે જુઓ તો ત્યાંની વનસ્પતિ અલગ છે. હિમાલયના મેદાનમાં તમે જાઓ તો ત્યાંની વનસ્પતિ અલગ છે. દક્ષિણ ભારતમાં આપણે જઈએ તો ત્યાંની વનસ્પતિ પણ અલગ ઉગી નીકળે છે, કારણ કે ત્યાંનો ભેજ અલગ છે, ત્યાંનો સૂર્યપ્રકાશ અલગ છે, ત્યાંનું વાતાવરણ અલગ છે, ત્યાંની જમીન અલગ છે. આ રીતે અલગ અલગ રીતે આપણને વનસ્પતિની અંદર વિવિધતા જોવા મળે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો વિકાસ ઝડપથી થાય છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.
વરસાદની અનિયમિતતા છે અથવા તો વિવિધતા પણ છે. અલગ અલગ જગ્યાએ ક્યાંક ઓછો વરસાદ પડે છે, ક્યાંક વધુ વરસાદ પડે છે. તો જે જગ્યાએ વધુ વરસાદ પડે છે ત્યાં અલગ પ્રકારની વનસ્પતિનું નિર્માણ થશે. જ્યાં ઓછો વરસાદ પડે છે અથવા તો સાવ નહિવત વરસાદ પડે છે એવી જગ્યાએ વનસ્પતિનું ઉત્પાદન જ નહીં થાય, અથવા તો થશે તો એને અનુકૂળ હશે વાતાવરણને એવી વનસ્પતિ. આપણે રાજસ્થાનના રણમાં જઈએ તો ત્યાં તમને બહુ મોટા મોટા વૃક્ષો જોવા મળતા નથી. શું કામ નથી મળતા જોવા? કારણ કે ત્યાંનું વાતાવરણ એકદમ ગરમ છે. ત્યાંની વનસ્પતિ છે તે મોટા મોટા વૃક્ષો ત્યાં ઉગશે નહીં. ત્યાંનું જમીન પણ અલગ છે, ત્યાંની વરસાદની પણ અનિયમિતતા છે, ઓછો વરસાદ પડે છે. એટલા માટે ત્યાં અનુકૂળ હશે એવા પ્રકારના છોડવા, કોઈ બાવળ છે, કોઈ કાંટાળા છોડ છે, આવા પ્રકારના જેને ઓછા પાણીની જરૂર હોય અથવા તો ઓછા પાણીથી જે વનસ્પતિ ઉગી શકે એવા પ્રકારની વનસ્પતિ ત્યાં ઉગે છે. તો આ વરસાદની અનિયમિતતા પણ એક મહત્વનો ભાગ ભજવે છે. અમુક જગ્યા એવી છે, ચેરાપુંજી જેવી જગ્યા, કે ત્યાં સૌથી વધુ વરસાદ પડે છે ભારતમાં. તો ત્યાં તમે જુઓ તો ત્યાં એટલા બધા જંગલનું નિર્માણ થયું છે, એટલું બધું ગાઢ જંગલનું નિર્માણ થયું છે કે કદાચ આપણે સૂર્યનો પ્રકાશ જમીન ઉપર પડવો હોય તો કદાચ પડી શકતો નથી, એવી પણ જંગલનું નિર્માણ ત્યાં થયું છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. અસમાન વિતરણ છે. વરસાદ તમે જો તો અહીંયા વધારે વરસાદ પડે છે, અહીંયા ઓછો વરસાદ પડે છે, આ રાજ્યમાં ઓછો, અહીંયા મીડિયમ, અહીંયા વધારે, અહીંયા ઓછો. આવી રીતે આપણને અનિયમિતતા જોવા મળે છે. એના કારણે વનસ્પતિનું નિર્માણ પણ અનિયમિત થાય છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. અંડરલાઈન કરજો એને. ભારતમાં લગભગ 5000 જાતના અલગ અલગ વૃક્ષો, 5000 વૃક્ષો નહીં પરંતુ 5000 જાતના, લીમડો, બાવળ, શાક, શાલ, સીસમ, પાઇન વગેરે વગેરે. તો આવા 5000 જાતના વૃક્ષોનું ઉત્પાદન અહીંયા થઈ રહ્યું છે ભારતની અંદર. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. વ્યાપારી દ્રષ્ટિએ એટલે કે એમાંથી કાંઈક પૈસા મળતા હોય અથવા તો એમાં એનો બિઝનેસ થતો હોય. પછી ઔષધીય વૃક્ષો હોય તો ભલે, કોઈ ઇમારતી લાકડા હોય તો ભલે, કે XYZ કોઈ પણ હોય. તો 450 જાતના વૃક્ષો એવા છે કે જે એનું વ્યાપારિક રીતે એનો ઉપયોગ થાય છે. શાકનું ઝાડ ઉગ્યું છે તો શાકને કાપીને શાકમાંથી લાકડા બને, એમાંથી લાકડાનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણા મકાન બાંધકામમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ. તો આને વ્યાપારી વૃક્ષો કહેવાય છે. ક્યાંક ક્યાંક એવા ઔષધીય વૃક્ષો મળે છે કે જેમાંથી ઔષધ મળે છે. ક્યાંક કોઈ ઝાડના છાલ છે, કોઈ ઝાડના પાન છે, કોઈ ઝાડનું ફળ છે, કોઈ ઝાડનું અર્ક છે, કોઈ ઝાડનું ગુંદર છે. આવી અલગ અલગ વૃક્ષોની અંદરથી અલગ અલગ પ્રકારના તત્વો મળતા હોય અને એનો વપરાશ વ્યાપારી રીતે થતો હોય. આવા પ્રકારના વૃક્ષો 450 જાતના છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલોવાળા છોડ પણ થાય છે. છોડ, વેલા અને વૃક્ષ, આ 3 પ્રકાર હોય છે વનસ્પતિના. છોડ, વેલા અને વૃક્ષ. તો 5000 જાતના વૃક્ષો થાય છે. એમાંથી 450 જેટલા વ્યાપારી દ્રષ્ટિકોણવાળા છે. 15000 પ્રકારના ફૂલોવાળા છોડ થાય છે. છોડ નાના નાના 15000 પ્રકારના. પછી ગમે તે ફૂલ આવી જાય, ગુલાબ, જુઈ, ચંપો, ચમેલી, જે કંઈ હોય તે, જે વિશ્વના લગભગ 6% છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, ફર્ન, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ પણ ધરાવે છે. તો આપણું ઔષધીય તત્વવાળા વૃક્ષોનું પણ ખૂબ જ મહત્ત્વ છે. 2000 જેટલા વૃક્ષો એવા છે કે જેનું ઔષધીય મહત્ત્વ છે. એમાંથી કંઈક ઔષધ મળે છે, આપણે કંઈક બીમારી માટે તે ઉપયોગમાં આવે છે. આવા પ્રકારના વૃક્ષો 2000 જેટલા છે. અને પ્રાચીન સમયથી આપણા ઋષિમુનિઓએ આ બધા જ વૃક્ષોનું કંઈક સંશોધન કરી અને અલગ અલગ પ્રકારના ઔષધીય પુસ્તકો લખ્યા. અને સમગ્ર વિશ્વની અંદર આપણે જોઈએ તો ભારતની ઔષધિની આપણે નિકાસ કરીએ છીએ. તો એના માટે થઈ આપણે જોઈએ તો આર્થિક દ્રષ્ટિએ પણ આપણે આ બધા વૃક્ષો છે તો ખૂબ જ આપણે ઉપયોગી છે. હવે મહત્ત્વની વાત આપણે કરવી છે કુદરતી વનસ્પતિના પ્રકારો. અલગ અલગ પ્રકારની વનસ્પતિના પ્રકારો છે. આને આવી પ્રકારની વનસ્પતિ કહેવાય, આને આવા પ્રકારની વનસ્પતિ કહેવાય. એવી આપણે 5 પ્રકાર જોવાના છે. કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે. અને આવા પર્યાવરણીય સામાન્ય ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો પણ કહે છે. ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાનની વિવિધતાના કારણે કુદરતી વનસ્પતિ 5 વિભાગમાં વહેંચી શકાય છે. એમાં સૌથી પહેલું
ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. હવે આપણે મહત્ત્વના મુદ્દા પર જોઈશું. 5 મુદ્દાઓ તમે આઈએમપી રાખજો. 5 મુદ્દા મહત્ત્વના છે. એક પછી એક પ્રકારની જે વનસ્પતિ છે એ કઈ જગ્યાએ ઉગે છે, કેવા પ્રકારના વૃક્ષો થાય છે, એની આવા પ્રકારની વનસ્પતિ થવાનું કારણ શું છે, એની આબોહવા છે, એની જમીન છે, એમાં પડતો વરસાદ છે, આ બધા એના કારણો છે. તો એ 5 જે મુદ્દાઓ છે એ તમારે તૈયાર કરવાના છે, અથવા તો એને આઈએમપી રાખજો. એ પ્રશ્ન ક્યારેક પૂછી શકાય છે. તો એમાં સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો એનું વિતરણ કઈ જગ્યાએ થયું છે તે જોઈએ આપણે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેન્ટીગ્રેડ કરતાં વધુ જોવા મળે છે તે પ્રદેશમાં આવેલા છે. આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં, તામિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે. આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની વાત છે. હવે આવા પ્રકારના જંગલોનું નિર્માણ ક્યાં થાય છે? તો કે ભાઈ જ્યાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડતો હોય ત્યાં, અને 22 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઓછામાં ઓછું રહેતું હોય, એનાથી વધારે તાપમાન જ્યાં હોય આવી જગ્યાએ આવા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. એના રાજ્યોના નામ પણ આપ્યા છે એમની છે. એમાં કેવા પ્રકારના વૃક્ષો થાય છે એ જોઈએ. અહીં મેહગુની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે પ્રકારના વૃક્ષો થાય છે. આ વ્યાપારી વનસ્પતિ છે. આ જે નામ આપ્યા છે વૃક્ષોના કે ભાઈ મેહગની છે, અબનુસ છે, રોઝવુડ છે, આ બધા ઇમારતી લાકડા માટે ઉપયોગમાં આવે છે. ક્યાંક ને ક્યાંક આપણે એનો ઉપયોગ કરતા હશું, ક્યાંક ને ક્યાંક આપણે એની ઉપયોગિતા રહેલી હશે. એમાં એની વિશેષતા શું છે તે જોઈએ. એ જંગલની અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. 60 મીટરની ઊંચાઈ એટલે કે ઊંચામાં ઊંચા. ઝાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે. કારણ કે એ ગાઢ જંગલ છે, ઝાડી ઝાંખરા એમાં ખૂબ છે, એટલા માટે ભેજનું પ્રમાણ વધારે છે. આવા પ્રકારના ભેજના પ્રમાણના કારણે ત્યાં પાનખર જેવી ઋતુ પણ આવતી નથી. એ 12 માસ લીલા જંગલો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તમારી ટેક્સ્ટબુકની અંદર જે પાછળ ભારતનો નકશો આપ્યો છે એમાં કયા જગ્યાએ કેવા પ્રકારના જંગલો છે એ પણ એમાં આપેલા છે. એને જરાક તમે 2 મિનિટ નજર મારી લો. સૌથી પહેલો આપણે વાત કરી હતી આપણે નિત્ય લીલા જંગલો, વરસાદી જંગલો. તો તમને જુઓ તો તમે તમારા ભારતના નકશાની અંદર તમે જોઈ શકો કઈ કઈ જગ્યાએ તમને જોવા મળે છે. કેરળ છે, તામિલનાડુ છે, અસમ છે, પછી પશ્ચિમ ભારતનો વિસ્તાર જે કહે છે, પશ્ચિમ બંગાળનો વિસ્તાર છે, આસામ છે. આ બધી જગ્યાએ તમને વધારે આ પ્રકારના જંગલો જોવા મળશે. એના પછીનો બીજો મુદ્દો, એ 5 મુદ્દા તમે તમારા નકશામાં જોઈ લેજો. ત્યારબાદ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, એનું વિતરણ કેમ થયું છે, તે કેવી રીતે નિર્માણ થયું છે. સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. કે જ્યાં ઓછામાં ઓછો 70 સેમી અને વધુમાં વધુ 200 સેમી જેટલો વરસાદ પડતો હોય ત્યાં. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં હિમાલયના તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવવાળા વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું નિર્માણ પણ વધુ છે. હવે એમાં કેવા પ્રકારના વૃક્ષો થાય છે એ જોઈએ. અહીં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. અતિ મહત્ત્વના વૃક્ષો જે છે એ ઉષ્ણકટિબંધીય જંગલોની અંદર તમને જોવા મળશે. અને આ બધા લાકડા મજબૂત, ઇમારતો માટે સૌથી મહત્ત્વના લાકડા હોય તો એ લાકડાઓ. એની વિશેષતા, અહીંના વૃક્ષોના મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમયગાળો હોય છે, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવાય છે. આપણા જે જંગલો છે એમાં એ સમયમાં તો લગભગ એક સમયમાં બધા જ વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે, પણ આ જગ્યાએ તમે જુઓ તો અલગ અલગ વૃક્ષોની અલગ અલગ મોસમ પ્રમાણેની જે વિશેષતા છે વૃક્ષોની, એ અલગ અલગ સમયે પોતાના પાંદડા ખેરવે છે. એટલે 12 માસ લીલા જ તમને જોવા મળે છે. એટલે લીલા જંગલ પણ કહી શકાય, કારણ કે એક સાથે બધાએ વૃક્ષોમાંથી પાંદડા ખરતા નથી, અલગ અલગ વૃક્ષોમાંથી અલગ અલગ સમયે પાંદડા ખરે છે. એટલા માટે એને 12 માસ લીલા જંગલ પણ કહેવો હોય તો કહી શકાય છે. મોસમી જંગલો પણ આપણે કહી શકાય છે. ત્યારબાદનો મુદ્દો જોઈએ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો.
સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતમાં પશ્ચિમ વિસ્તારોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલા છે. એમાં કેવા પ્રકારના વૃક્ષો થાય છે તે જોઈએ. અહીં બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો થાય છે જે આપણા વિસ્તારમાં થાય છે. આપણે પણ એમાં ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોના વિસ્તારમાં આપણું રાજ્ય આવે છે. એની વિશેષતા, અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. પર્ણ નાના હોય છે, પાંદડા નાના, જેથી બાષ્પ નિષ્કર્ષની પ્રક્રિયા ધીમી રહે છે. અહીં વૃક્ષો છૂટા છવાયેલા હોય છે. આપણા જે જંગલો છે એ છૂટા છવાયેલા, એકદમ ગાઢ જંગલ નથી. એક અહીં ઊભું હોય, એક આઘું ઊભું હોય, આમ ઊભું હોય છે જંગલ, પણ દૂર દૂર. જેમ એકદમ જંગલ જે એકદમ ગાઢ જંગલ છે એ રીતે આપણું જંગલ આ કાંટાળું જંગલ હોતું નથી. એના પાંદડા પણ નાના અને એકદમ આછું આછું જંગલ આપણને જોવા મળે છે. એની વિશેષતા કે છૂટા છવાયેલા વિસ્તારમાં એનું નિર્માણ થયેલું હોય છે. એના પછીનું ચોથો મુદ્દો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, ઘાસના મેદાનો, હિમાલયની વનસ્પતિ, એને જોઈએ આપણે. હવે કઈ જગ્યાએ આવેલું છે આ પ્રકારનું જંગલ એને જોઈએ. તો હિમાલયના 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈ સુધી, નીચેનું કોષ્ટક છે ખાસ ધ્યાનથી જોજો તમે, અને એ કોષ્ટકને આઈએમપી પણ કરજો. એમાંથી ખાલી જગ્યા પણ હું ક્યારેક પૂછીશ, એટલે એ કોષ્ટક પણ તમારે આઈએમપી રાખવાનું છે. હિમાલયના 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈવાળા જંગલો. એક ક્ષેત્રીય વિસ્તાર કઈ જગ્યાએ? ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં આ પ્રકારના જંગલ જોવા મળે છે. જંગલો એને સમશીતોષ્ણ કટિબંધ જંગલ કહેવાય છે. એમાં કેવા પ્રકારના વૃક્ષો હોય છે કે ઓક અને ચેસ્ટન્ટ મુખ્ય વનસ્પતિ છે. સૌથી વધુ આ બે પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ત્યારબાદ બીજો કોષ્ટકમાં બીજો મુદ્દો, હિમાલયના 1500થી લઈ અને 3000 મીટરની ઊંચાઈ સુધીના વૃક્ષો. હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારોમાં આને શંકુદ્રમ જંગલો કહેવાય. શંકુ આકારના જે કંઈ વૃક્ષો હોય આને શંકુદ્રમ જંગલો કહેવાય છે. જેમાં કેવા વૃક્ષો થાય છે? પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ. શંકુદ્રમ એટલે કે શંકુ આકારના એ વૃક્ષ. આપણે જેમ વડલો થાય, લીમડો થાય એવા નહીં, પણ જેમ આપણે આસોપાલવ જોઈએ છીએ એ આસોપાલવ જે રીતે ઊંચે સુધી જાય છે અને એનો આકાર જે શંકુ આકારનો હોય છે, આવા પ્રકારના વૃક્ષો. શું કામે? કારણ કે ત્યાં બરફ વધુ પડતો હોય છે. બરફ એની પર પડે તો વૃક્ષને કોઈ નુકસાન ન થાય અને બરફ એમાં ચોંટો ન રહે, એટલા માટે શંકુ આકાર ન હોય. બસ બરફ એની પર પડવાથી લસરીને નીચે પડી જાય, આટલા માટે છે ને આવા શંકુદ્રમ આકારના જંગલો એને કીધેલું છે. ત્રીજો મુદ્દો, હિમાલયના 3600 મીટરથી વધુ, પછી જ્યાં સુધી હિમાલય હોય ત્યાં સુધી કેવા પ્રકારના જંગલોમાં છે તે જોઈએ. હિમાલયના ઊંચા પહાડી વિસ્તારમાં હિમરેખા નજીક, એટલે કે જ્યાં બરફ વધુ પડતી હોય છે, બરફ 12 માસ બરફથી ઢંકાયેલો હોય આવી જગ્યા. આલ્પાઇન અને ટૂંકું ઘાસ, ટૂંડ વનસ્પતિ ત્યાં. સિલ્વર ફર અને જુનિફર બર્ચ, આવા પ્રકારના વૃક્ષો ત્યાં થાય છે. આમ શંકુદ્રમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે જેની ડાળીઓ જમીન તરફ ઢળેલી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય, એટલે કે પડી જાય. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચિકાસવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે. તો આવા પ્રકારના આ વૃક્ષો પાન થાય, લાંબા થાય છે એકદમ, અને અણીદાર, અને એના ઉપર એક પ્રકારનું પાન એવા લીસા હોય છે કે કદાચ બરફ એની પર પડે કે પાણી પડે તો સીધું તે જમીન તરફ ઢળી જાય. અને એટલા જાડા એના પાન હોય છે કે જેની અંદર ભેજ સંગ્રહ રાખવાની શક્તિ જાજી હોય છે. એના પછીનો પાંચમો મુદ્દો છેલ્લો, ભારતીય જંગલો, મેંગ્રોવ. એનું વિતરણ ક્યાં થયું છે તે જોઈએ. ભરતીના જંગલો. ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. બંગાળની ખાડીના વિસ્તારના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. કે જ્યાં દરિયાનું પાણી આવતું હોય, કે જ્યાં નદી અને દરિયો જ્યાં ભેગો થતો હોય એવો જે વિસ્તાર છે ત્યાં આવા પ્રકારના ભરતીના જંગલોનું નિર્માણ થાય છે. નદી દરિયામાં પ્રવેશ કરે છે, જ્યારે ચોમાસું આવે ત્યારે નદી છે તે ખૂબ જ આખી નદીમાં પાણી આવતું હોય અને એ વિસ્તારની અંદર ધીમે ધીમે કામ પણ આવ્યો હોય અને પછી ધીમે ધીમે પાણી ઓસરતું જાય અને પછી એ દલદલીય વિસ્તાર બનતો જાય, ગારાવાળો વિસ્તાર બનતો હોય તો એમાં એક પ્રકારની વનસ્પતિ ઉગી નીકળે છે. એને ભરતીના જંગલો એવું કહી શકાય છે. ખાસ કરીને મુખ્ય ત્રિકોણ પ્રદેશ અને દરિયા કિનારાના અમુક વિસ્તારો જે કંઈ છે તેવી જગ્યાએ આ પ્રકારની વનસ્પતિનું નિર્માણ થયેલું હોય છે.
વૃક્ષો, એમાં કેવા પ્રકારના વૃક્ષો થાય છે? સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ છે. આ પ્રકારના જંગલો દરિયા કિનારા વિસ્તારોમાં આપણે વધુ પડતા જોવા મળે છે. તો આજે આપણે આ 5 પ્રકારના જે કાંઈ કુદરતી વનસ્પતિના પ્રકારો જોયા ત્યાં સુધી રાખશું આપણે, અને જંગલોની પેદાશો અને તેની ઉપયોગિતા એ આપણે અતિ મહત્ત્વનો મુદ્દો છે, એને આપણે આના પછીના વિડીયોમાં જોશું. તમને જેમ સૂચનાઓ મળતી રહે છે, જેવી રીતે તમે અભ્યાસ કરતા રહ્યો છો એ રીતે તમારે અભ્યાસ કરતું રહેવાનું છે. હોમવર્ક પર તમારે વર્ગ શિક્ષકને તમારે મોકલતું રહેવાનું છે. અને ખાસ દરેક વિદ્યાર્થીઓને મારી એક ખાસ સૂચના છે કે હજી લગભગ વિદ્યાર્થીઓનું હોમવર્ક આવતું નથી. 50% કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ હોમવર્ક કરતા નથી. તો દરેક મિત્રોને મારી ખાસ સૂચના છે કે વિડીયો જોઈ એમાં આપેલા હોમવર્ક તમે તમારા વર્ગ શિક્ષકને મોકલો, જેથી કરીને વર્ગ શિક્ષકને એમ થાય કે તમે દરેક વિડીયો જુઓ છો અને તમને અમુક પ્રકારના પ્રશ્નો પૂછવામાં એને સરળતા રહે. એટલા માટે વિડીયો જોવાના અને હોમવર્ક ખાસ મોકલવાનો આગ્રહ સંસ્થા આપણી પાસે રાખે છે. તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખશું, અને આની સાથે જે હોમવર્ક મોકલું છું એ તમારે કરી અને તમારે વર્ગ શિક્ષકને ફરજિયાતપણે મોકલવાનું છે. હોમવર્કની નોટ તમારા નોટબુકમાં કરી લેજો. પ્રશ્ન પહેલો: કુદરતી વનસ્પતિ કયા કારણોથી સર્જાય છે? કુદરતી વનસ્પતિ કયા કારણોથી સર્જાય છે? પ્રશ્ન બીજો: ભારતની વનસ્પતિની વિવિધતા જણાવો. ભારતની વનસ્પતિની વિવિધતા જણાવો. ટેક્સ્ટબુકમાંથી બધા પ્રશ્નો તમારે લખવાના છે. બધા જ પ્રશ્નો આપણા ટેક્સ્ટબુકને આધારિત હશે, એટલા માટે બધા પ્રશ્નો તમારે ટેક્સ્ટબુકમાંથી વાંચી, પ્રશ્નને સમજી વાંચી અને જવાબ લખવાના છે. પ્રશ્ન ત્રીજો: કુદરતી વનસ્પતિના મુખ્ય પ્રકારો કેટલા છે અને તેમાં ઉષ્ણકટિબંધીય જંગલો વિશે લખવાનું છે. જે આપણે 5 પ્રકારની આજે ચર્ચા કરી કે ભાઈ કુદરતી વનસ્પતિના મુખ્ય 5 પ્રકારો છે, તો કયા તમારે શબ્દોના નામ પણ લખવાના છે, અને એમાંથી તમારે ઉષ્ણકટિબંધીય જંગલો વિશે તમારે નોંધ કરવાની રહેશે. તો મિત્રો, હોમવર્ક તમે તમારી રફ બુકની અંદર નોંધ કરી અને વર્ગ શિક્ષક તમારે ફરજિયાતપણે મોકલવાના રહેશે. અને જે અસાઇનમેન્ટના પ્રશ્નો તમને આવે છે એ દરેક વિદ્યાર્થીઓ ઘણી વખત ફોન દ્વારા અથવા તો મેસેજ દ્વારા પૂછતા હોય છે કે અસાઇનમેન્ટ તમને મોકલવાનું છે કે નહીં. તો અસાઇનમેન્ટ જેટલા વિષયનું અથવા તો જે સબ્જેક્ટનું અસાઇનમેન્ટ તમને આવે એ તમારે અસાઇનમેન્ટ તમારી પાકી બુકમાં લખીને રાખવાનું છે. જ્યારે સંસ્થા દ્વારા, શાળા દ્વારા તમને બોલાવવામાં આવે અથવા તો મંગાવવામાં આવે ત્યારે તમારે જેટલા ચેપ્ટર પૂર્ણ થયા છે એના બધાના અસાઇનમેન્ટ તમારે કમ્પ્લીટ રેડી હોવા જોઈએ. અસાઇનમેન્ટના ફોટો પાડીને કોઈ વિદ્યાર્થીએ વર્ગ શિક્ષકને મોકલવાના નથી. માત્ર ને માત્ર હોમવર્કના જ તમારે ફોટો રોજ મોકલવાના રહેશે. તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. આવતા વિડીયોમાં આપણે આનો અભ્યાસ આગળ કરશું. ધન્યવાદ.